નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો ભગવાન રામના અભિષેક બાદ મંગળવારે ભગવાન રામના દર્શન કરવા માટે અયોધ્યામાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું હતું। પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ દિવસે 3 લાખથી વધુ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા હતા। એક તબક્કે તો ભીડ એટલી બેકાબૂ થઈ ગઈ હતી કે બેરિકેડ પણ તોડી નાખી હતી અને પોલીસને લાઠીઓ મારીને તેમને કાબૂમાં લેવા પડ્યા હતા। ફટાફટ આગળના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો ન હતો, તેમજ ગુજરાતમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થઈ શકે છે। ગોસ્વામીએ જણાવ્યું હતું કે 28 ફેબ્રુઆરીથી શિયાળો વિદાય લેતો હોય છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળો શરૂ થતો હોય છે, ત્યારે આ વર્ષે 2023 અને 24માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઈ શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે।